ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે આવશે। 31 મે અને 1 જૂનના રોજ અમદાવાદના પ્રવાસે આવશે મુકુલ વાસનિક। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમ વખત અમદાવાદ આવશે। ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે સંકલન બેઠક મળશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને લઈને પણ ચર્ચા થશે। મહાનગરપાલિકાના વિપક્ષ નેતાને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમ વખત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે આવવાના છે, આ સંદર્ભે વધુ શું વિગત? બિલકુલ, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગયા મહિને પૂર્ણ થશે તેના પરિણામ પણ જે જાહેર થયા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક છે 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, એટલે કે આવતીકાલે સવારે 9:30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે। ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે તેમને જે બેઠક મળશે। આ બેઠકની અંદર કોંગ્રેસ પ્રદેશના જે નેતા છે અમિત ચાવડા, વિધાનસભાના જે નેતા છે, તમામ નેતાઓની હાજરીમાં બેઠક મળશે અને સાથે સાથે આ બેઠકની અંદર ખાસ સંકલન સમિતિની જે બેઠક છે તે પણ મળશે। સાથે જો અન્ય વાત કરવામાં આવે તો જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામ આવ્યું છે તે પરિણામ ઉપર પણ સમીક્ષા થઈ શકે છે। સાથે જે પ્રકારે તાજેતરમાં મહાનગરપાલિકાના જે મેયરોની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે ગુજરાતની અંદર જે પણ કોંગ્રેસ બેઠકો વિપક્ષ તરીકે જીતી છે તેની સમીક્ષા કરવામાં આવશે। સાથે સાથે જે વિપક્ષના નેતાઓ કોની નિમણૂક કરવી તે બાબતે પણ આ 2 દિવસના પ્રવાસની અંદર તેની ચર્ચા પણ થઈ શકે છે। ત્યારબાદ આવનારા સમયની અંદર તમામ જે ગુજરાતની મહાનગરપાલિકામાં જે વિપક્ષમાં કોંગ્રેસ બેસવાનું છે તેના નામોની યાદી પણ જાહેર થઈ શકે છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।